અને અત્યારે આજકાલ છે ને હેન્ડકફની ફેશન બહુ જ નીકળી છે. તો આજે આ બોટલમાંથી હેન્ડકફ કઈ રીતે બનાવવાની તમને હું શીખવાડીશ. કોઈ કે આ નકામી બોટલમાંથી બનાવ્યું હશે, ખબર જ ન પડે, એવું સરસ બને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો નવરાત્રિ નજીક આવે છે અને નવરાત્રિમાં પહેરવા માટે ઘણી બધી જ્વેલરી છોકરીઓને ગમતી હોય એવી બજારમાં તો મળતી જ હોય છે, પણ આપણે ઘરે કેવી રીતે બનાવવી એ હું આજે તમને બતાવીશ. અને અત્યારે આજકાલ છે ને હેન્ડકફની ફેશન બહુ જ નીકળી છે અને એ ઘરે બનાવવું પણ ખૂબ જ ઇઝી હોય છે, પણ એમાં અમુક ટાઈપનું મટીરિયલ જોતું હોય છે. પણ એ ટાઈપનું મટીરિયલ તમારી પાસે ન હોય ને તો ઘરે પણ બની જાય. તો આજે આ બોટલમાંથી હેન્ડકફ કઈ રીતે બનાવવાની એ તમને હું શીખવાડીશ. અને જો તમારે પણ બનાવવું હોય ને તો આ રીતે બનાવજો, ખૂબ જ સરસ બનશે. અને આનેથી છે ને વાગે એવું નહીં અને એકદમ વજનમાં પણ હલકું એવું સરસ બનશે અને એ ખૂબ જ ઓછી કિંમતમાં બની જશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો હેન્ડકફ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો છે ને આ બોટલને કટિંગ કરવી પડશે. તો આ વચ્ચેનો જે ભાગ છે ને એટલો ભાગ આપણે જોઈએ છે, અહીંથી અહીં સુધીનો. તો આપણે એને અહીંયાથી અને અહીંયાથી કટિંગ કરી લઈએ. તો છરીની મદદથી આપણે એને કટિંગ કરી લઈશું અહીંયાથી. આ બોટલ એકદમ પતલી હોય છે એટલે તરત જ કપાઈ જશે. આપણે આગળ અને પાછળનો બંને ભાગ આ રીતે કાઢી લીધા છે. આનો પણ તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો. કંઈક તમારે તેમાં પાણી કે ઓઇલ કે ભરવું હોય ને તો, અથવા પેટ્રોલ ભરવું હોય તો આ ઢાંકણ કાઢીને એને ગળણી તરીકે રાખી શકો. તો આનો પણ તમે યુઝ કરી શકો. અને હવે આમાં શું કરવું છે એ તમને બતાવું. જે આ ભાગ છે ને સ્ટીકરવાળો, એટલો વચ્ચેનો ભાગ આપણે ઊભો કાપી લેવાનો છે. આ રીતે કાતરની મદદથી આ તરત જ કપાઈ જશે આ રીતે. અને આ રીતે આ વચ્ચેનો ભાગ આપણે કાઢી લીધો છે. હવે આની ઉપર આપણે જે કાંઈ ડેકોરેશન કરવાનું છે એ કરવાનું છે. હવે મારી પાસે છે ને આ વર્કવાળું કપડું પડ્યું હતું અને હતું આમ આ ચારેય સાઈડથી ટૂંકું, તો એને મેં ચારેય સાઈડ છે ને નકામું કાપડ પડ્યું હતું ને એની પટ્ટી લગાવી દીધી છે આ રીતે, કે ચોંટાડવામાં આપણે સરળતા રહે એટલા માટે, નીકળી ન જાય એટલા માટે. તો ચારેય સાઈડ આ રીતે આપણે પટ્ટી લગાવી દીધી છે અને વચ્ચે સરસ વર્કવાળો ભાગ છે. તો આપણે કરવાનું છે કઈ રીતે કે આની ઉપર આ રીતે આવે ને, અને આ ભાગ જે છે બ્લુ છે ને બધો અંદર આ રીતે દબાઈ જાય ચોંટાડવામાં. આ ભાગ છે, પછી આ બ્લુ ભાગ છે, પછી આ ભાગ છે. ચારેય સાઈડથી ચોંટાડવામાં આવી જાય એ રીતે આપણે કરવાનું છે. તો આને આપણે ગમની મદદથી ચોંટાડી દેવાનું છે પહેલાં, તો પછી બીજું બધું કરવાનું છે. આપણે ગમ લઈ લીધો છે, આ રીતનું ફેબ્રિકનું આવે છે ને, અને આમાં બધે આપણે બોર્ડર ઉપર લગાવી દઈશું ચારે. ચોંટાડી દીધું છે અને સાથે સાથે છે ને આપણે મોટી મોટી સિલાઈ પણ લીધી છે કે ઉખડવાની બીક ન રહે એટલા માટે. તો આ રીતનું તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપર આપણે જે કાંઈ ડેકોરેશન કરવું હોય એ કરી શકાય અને કાંઈ પણ ન કરે ને તોય ચાલે એવું છે, પણ આપણે આને હજી વધારે સરસ બનાવીશું. તો આની બોર્ડર ઉપર છે ને આ બંને સાઈડ આપણે ઘૂઘરી ટાંકવી છે. એકદમ ઝીણી આવે ને આવી ઝીણી ઘૂઘરી ટાંકશું, એકદમ લંખા આવે ને એ રીતે. અને અહીંયા છે ને આપણે આવા આભલા ચોંટાડવાના છે, આ ટાઈપના છે મારી પાસે. તો આભલા આપણે છેલ્લે ચોંટાડશું, કેમ કે પહેલાં આપણે ઘૂઘરી ટાંકી લઈએ, પછી આભલાને આપણે ચોંટાડ્યા પછી થોડાક સુકાવા દેવા પડે એટલા માટે આપણે ઘૂઘરી પહેલાં ટાંકી લઈએ.
અહીંથી આપણે શરૂઆત કરીએ. સોય દોરાથી જ આપણે ટાંકી લેવાની છે. બ્લેક કલરનો દોરો લીધો છે આપણે. જો આ રીતે ખૂણા ઉપરથી શરૂઆત કરીશું આપણે. ઘૂઘરી તમને મોટી ગમતી હોય તો મોટી ટકાય, મોટી સરસ લાગે. મારી પાસે બંને છે, પણ આપણે ઝીણી ટાંકીએ એક સાથે છે ને. આ રીતે સોયમાં 3-4 લઈ લેવાની અને ટાંકતું જવાનું આ રીતે. આ રીતે અહીંયા ટાંકી. હવે થોડેક અહીંયાથી દોરો લઈ અને થોડેક એનાથી દૂરથી આપણે સોય આ રીતે કાઢવાની. હવે પ્લાસ્ટિકવાળો ભાગ અંદર નહીં લેવાનો, નહીં તો સોય નહીં નીકળે. ખાલી કાપડમાં જ આ ટાંકવાની છે. જો આ રીતે. હવે પાછી 4 ઘૂઘરી લઈ લેવાની આ રીતે. વધારે તમારે ઝુમખાવાળી ગમતી હોય તો વધારે લેવાય. જો આ રીતે ટાંકતા જઈશું. થોડે આ રીતે દૂરથી સોય કાઢવાની. આ નાની છોકરીઓને પહેરવું હોય ને તો એના માટે બહુ સારું. બિલકુલ વજન વગરનું, બિલકુલ વજન નહીં થાય આમાં, અને વાગે એવું નથી પાછું. અને ઘરે જ આપણે બનાવી દેવું હોય તો બનાવી દઈ શકીએ. બહાર અત્યારે છે ને આ બધું જ્વેલરી જે નવરાત્રિની હોય છે ને ખૂબ જ મોંઘી મળતી હોય છે. જો આ રીતે પાછી અહીંયાથી સોય નાખી અને થોડાક આટલેક દૂરથી કાઢવાની આ રીતે. જો આપણે એક સાઈડ આ રીતે બધી ઘૂઘરી ટાંકી દીધી. જો આ રીતે. અને હવે આ સાઈડ પણ આપણે એ જ રીતે ઘૂઘરી ટાંકી દેવાની છે અહીંયા. અને હજી બીજું આગળ ઘણું બધું કરવાનું છે, એટલે જોતા રહેજો આગળ. તો આ બાજુ હું ટાંકી લઉં ને ઘૂઘરી, પછી બતાવું. તો જો આટલો થઈ ગયો. આ બે સાઈડ આપણે ઘૂઘરી ટાંકી દીધી છે. હવે જે આ વચ્ચેનો ભાગ છે ને, અહીંયા આપણે વ્હાઈટવાળી કોડી ટાંકીશું. આવી એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા વચ્ચે 3 જગ્યાએ આપણે કોડી ટાંકી લઈએ. આ રીતે 3 કોડી આપણે ટાંકીશું એટલે સરસ લાગે. આ ઝીણી કોડી છે ને એટલે 3 ટાંકીએ. આ રીતે હોલવાળી કોડી છે ને મળે જ. આ રીતે અહીંથી આ રીતે દોરો કાઢી લેવાનો એટલે ફિટ આવી જશે. પછી આ રીતના મોટી કોડી તમને ગમતી હોય તો મોટી ટકાય, પણ ઝીણી હોય તો વધારે સરસ લાગશે. જો આ રીતે બે 3 ટાંકા લઈ લેવાના એટલે નીકળે નહીં. જો આ રીતે ટાંકી દેવાના. હવે ગાંઠ મારી દઈશું. આવી જ રીતે આપણે અહીંયા અને અહીંયા પણ ટાંકી દઈશું. આ રીતે ગાંઠ લગાવી દેવાની એટલે નીકળે નહીં. વચ્ચે આ રીતે અને અહીંયા પણ આપણે વચ્ચે હજી 2-3 ઘૂઘરી લઈ લઈએ.
કાપી નાખશું. તો આ જો આ રીતે આપણે કોડી અને ઘૂઘરી બે ટાંકી દીધું. આ રીતનું જો આટલું કામ થઈ ગયું. હવે આ ખાલી પ્લેન છે ને, અહીંયા બે આભલા ચોંટાડી દેવી. આ કોડી લગાવી એટલે બે આભલા જ આવશે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, એટલે 4 ચોંટાડી દેવી બે રીતથી. બહુ વધારે નહીં ચોંટાડ્યું આપણે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને અહીંયા. જો આ 5 શેપના છે આવા આપલા, એ લગાવી દઈએ. આમાં ઘણી બધી ટાઈપના છે, પણ એ 5 શેપના છે ને સરસ લાગશે. જો આ રીતે તમને ગમતા હોય એવા લગાવી દેવાય. બસ આ થઈ ગયું કમ્પ્લીટ. જો આ ટાઈપનું બન્યું છે. આ જેનીના હાથમાં પહેરાવીને પણ હું બતાવું, કેમ કે આ એની સાઇઝમાં આપણે બનાવ્યું છે, નાની સાઇઝમાં. મોટાને બનાવવું હોય ને તો મોટી બોટલ હોય એનો ઉપયોગ કરી લેવાય. આપણે જેની માટે નાનું બનાવવાનું હતું એટલે આપણે નાની બોટલનો ઉપયોગ કર્યો હતો. તો જો કેવું બન્યું છે, તો એ તમને મારા હાથમાં પહેરીને બતાવું અને જેનીના હાથમાં પણ પહેરાવીશ. આ રીતે તરત પહેરાય છે. આ રીતનું લાગશે. કેવું બન્યું એ કહેજો મને કમેન્ટમાં. જો અને આ વાગે નહીં અને એકદમ હળવું, સાવ હલકું, વજન જ નથી. અને તમને એવું લાગે કે અહીંથી ખુલી જાય છે, તો અહીંયા છે ને બે સાઈડ દોરી કરી લેવાની. આ તમે જેનીની સાઈઝનું કર્યું છે ને એટલે મને થોડું ખુલ્લું થાય છે, પણ જેનીને તો એકદમ સરસ ફિટ આવે છે. જો કોઈ કે આ નકામી બોટલમાંથી બનાવ્યું હશે, ખબર જ ન પડે, એવું સરસ બને. તો ચલો જેનીના હાથમાં પણ પહેરાવીને બતાવી દઉં તમને. આ જો જેનીને પહેરાવીને બતાવું કે એને કેવું લાગે છે. આપણે એની સાઈઝનું બનાવ્યું છે, એનો હાથ પાતળો હોય ને એટલે જો એને માપે થઈ જાય. આટલું ખુલ્લું રહે ખાલી. જો કેવું લાગ્યું એના હાથમાં. ગમ્યું તને? બહુ જ મસ્ત. એને બહુ ગમી ગયું. એને કહું છું અહીંયા દોરી કરી નાખશો એક, કે દોરી બાંધેલી હોય ને તો સારું. તો કે ના નીકળે એવું છે નહીં, કે નથી રાખવી દોરી, કે એમનામ જ મજા આવશે. જો નજીકથી બતાવી તારો હાથ. જો મસ્ત લાગ્યું ને, મજા આવી. અને ગઈકાલે પણ આપણે એક સરસ મજાનું નવરાત્રિ માટેની વસ્તુ બનાવી હતી, એનો વિડીયો પણ જોજો. અને આ તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને આ પસંદ આવ્યું હોય હેન્ડ કપ, તો મને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. હજી આપણે ઘણા બધા આવી વસ્તુ બનાવવાની છે, વેસ્ટમાંથી એકદમ બેસ્ટ વસ્તુ બને ને એવી. તો વિડીયો જોતા રહેજો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. કાલે મળીશું.